નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી અપડેટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો, પીયુસી સર્ટિફિકેટ મિત્રો ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો. મિત્રો, તમારા મોબાઈલમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબરના છેલ્લા 5 આંકડા નાખવાથી પીયુસી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. મિત્રો, જોઈ લઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો, અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. તમારા બાઇકનું પીયુસી કેવી રીતે ચેક કરો તો મિત્રો, પ્રદૂષણની તપાસી કરતી વખતે ગેસ વિશ્લેષક સેન્સર ઇન્સ્ટોલ કરેલું છે, જે કમ્પ્યુટર સાથે જોડાયેલ છે. ગેસ વિશ્લેષક પોતાના વાહનમાંથી નીકળતા પ્રદૂષણની તપાસ કરે છે અને તેને કોમ્પ્યુટર પર મોકલે છે, અને સાથે મળીને કેમેરા વાહનના નંબરની પ્લેટનો ફોટો લે છે, અને તે પછી કોમ્પ્યુટર પ્રદૂષણ ચકાસણી કરી પ્રદૂષણની તપાસણી કરતી વખતે ગેસ વિશ્લેષક સેન્સરમાં ઇન્સ્ટોલ કરવું, જે કમ્પ્યુટર સાથે જોડાયેલા ગેસ વિશ્લેષક પોતાના વાહનમાંથી નીકળતા પ્રદૂષણ તપાસ કરે છે. તે કમ્પ્યુટર પર નીકળે છે, સાથે મળીને કેમેરા વાહનના નંબર અને પ્લેન ફોટો, અને પછી કોમ્પ્યુટર પ્રદૂષણની ચકાસણી કર્યા બાદ પ્રમાણપત્ર જારી કરે છે. તો મિત્રો, પીયુસી પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો, પ્રથમ પગલું છે મિત્રો, પરિવહન સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, વેબસાઇટ આપવામાં આવે છે વાહન પરિવહન ગવર્મેન્ટ.in પર. સ્ટેપ બીજું છે કે મિત્રો, હવે પરિવહન ઓફિશિયલ વેબસાઇટ પર તમારી સાથે આવશે. આમાં તમામને ઘણા વિકલ્પ જોવા મળશે. તમારે તેમની પાસેથી ઓનલાઈન સેવા પર ક્લિક કરવાનું રહેશે. પછી તેમને ઓનલાઈન સેવામાં પીયુસી મળશે. કર્યા પછી એક વિકલ્પ દેખાશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્રીજું સ્ટેપ છે કે મિત્રો, હવે તમારી સામે એક યુપી મેસેજ આવશે, તમારે તેને બંધ કરવો પડશે. ચોથું સ્ટેપ છે કે મિત્રો, હવે તમને પીયુસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. તમારા પીયુસી પ્રમાણપત્ર પર ક્લિક કરવાનું રહેશે. પાંચમો સ્ટેપ છે કે મિત્રો, હવે તમને તમારા પીયુસી પ્રમાણપત્રની વિગતો પૂછવામાં આવશે, કે જેમ કે નોંધણી નંબર, ચેસિસ નંબર, સુરક્ષા કોડ તમારે તેમના ભરવા પડશે, અને પછી પીયુસીની વિગત મૂકવી પડશે. હવે તમારા પર છઠ્ઠું પીયુસીની તમામ વિગતો બતાવવામાં આવશે. પોલ્યુશન સર્ટિફિકેટ એક્સપાયર ન થયું હોય તો તમારું પોલ્યુશન સર્ટિફિકેટ એક્સપાયર થયેલું હશે. હવે તમારે પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પગલું 7 છે કે મિત્રો, હવે તમને પીયુસી પ્રમાણપત્ર 100 મળશે. હવે તમારે ફરીથી પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારા સામે આ પ્રકારના એક પેજ આવશે. પેજમાં તમે સર્ટિફિકેટ લગતી જે પણ માહિતી મંગાવો છો તે કરી શકશો. મિત્રો, આઠમું પગલું કે તમારે ફરીથી પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટ પર ક્લિક કર્યા પછી તમને આ પીડીએફ ફાઇલ સાચવવામાં આવશે, કેમ કે તેમાં પણ નામ સેવ કરશો. જો તમારું વાહન પેટ્રોલ પર ચાલે તો તમારે પ્રમાણપત્ર 40 રૂપિયા ખર્ચવું પડે છે, અને ડીઝલ વાહન માટે તો 50. રાજ્યોમાં આ કિંમત અલગ હોઈ શકે છે. યાદ રાખો કે તમારું વાહન પ્રદૂષણ ફેલાવતું ના હોય તો તમે જો પ્રમાણપત્ર હોય તો હવે જે પ્રમાણપત્ર હોય તો પણ તમને પડકારવામાં આવી શકે, ત્યાંથી પ્રમાણપત્ર મેળવી રહેશે. મિત્રો, આવી રીતે તમારું પીયુસી પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ થઈ જાય છે. મિત્રો, જે 8 સ્ટેપ આપવામાં આવ્યા છે તે કરવાથી ઓનલાઈન વેબસાઇટ પરથી તમને પીયુસીનું પ્રમાણપત્ર મળી જશે.